ગુજરાતમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત વિચલિત કરનારી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક કિન્નર પર 15થી વધુ શખ્સોએ ભેગા મળીને જે અત્યાચાર ગુજાર્યો છે તેના દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। સ્થળ બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદ પાસે। પીડિતનું નામ કુનાલભાઈ દરજી કિન્નર। પીડિત કિન્નર કુનાલભાઈ દરજી જ્યારે જંડ હનુમાનના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ અસામાજિક તત્વોના ટોળાએ તેમને આંતર્યા હતા। હુમલાખોરોએ ભાન ભૂલીને કિન્નરને રસ્તા પર નગ્ન કર્યો અને દંડા વડે બેરહેમીથી ઢોરમાર માર્યો। પીડિતનો આરોપ છે કે તેમની પાસેથી રોકડ રકમ લૂંટી લેવામાં આવી છે। હુમલાખોરોએ તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માંગતા હતા। વિડીયોમાં હુમલાખોરો પોલીસનો પણ ડર ન હોવાની ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે। હુમલાખોરોને શંકા હતી કે આ કિન્નર નકલી છે અને લોકો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે। જોકે સવાલ એ થાય છે કે શું માત્ર શંકાના આધારે કોઈના પર કાયદો હાથમાં લેવાની અને આટલી હદે અમાનવીય વ્યવહાર કરવાની છૂટ મળી શકે? આ ઘટના પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદ પર બની હોવાથી શરૂઆતમાં હદના વિવાદના કારણે ફરિયાદમાં ગૂંચ ઊભી થઈ હતી, પરંતુ હવે જ્યારે આ હૃદયદ્રાવક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સુરક્ષા અને માનવીય મૂલ્યો સામે મોટા સવાલ ઊભા કર્યા છે।